મોર્નિંગ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? યોગિતા મજામાં નથી અને ખબર છે આજે હું જવાનો છું. તો પેકિંગ થઈ ગયું છે અને અહીંયાથી મારી બસ છે અમદાવાદ લગી. બિગ બજારથી અમદાવાદ લગી, પાલડી લગી છે, એરપોર્ટ લગી નથી મળી, કારણ કે રિટર્ન મળી ગઈ છે, જવાની નથી મળી. તો પાલડી જઈશ ને પાલડીથી અમદાવાદ એરપોર્ટ જઈશ. અત્યારે નીકળું છું અને ઈશ્વર જશે પછી પાછળથી હું જઈશ નિરાતે 12 વાગે, કેમ કે ઘર વાઇન્ડ અપ કરીને જવાનું. આના હાથમાં વાઇન્ડ અપ ન અપાય કોઈ દિવસ, કેમ કે એક વખત આપ્યું હતું મેં, પણ લાઇટ પંખો બધું શરૂ 5 દિવસ માટે. એટલે હું નીકળીશ નિરાતે. અને બસ સબસ્ક્રાઈબ કરી દેજો આગળના બ્લોગ જોવા માટે. ચલો જાય, હાલો મંદિરે જવાનું છે. જો પેકિંગ થઈ ગયું છે, બેગ બધા બતાવી દો. બસ આપણે 3-4 દિવસ જ જવાનું, એટલે 2 બેગ જ છે, તોય વધારે છે, વધારે સામાન છે. પેલા પ્લાનિંગ એવું હતું કે અમદાવાદ પાલડી પહોંચીને જમવાનું, પણ હવે જમવાનો મેળ નહીં પડે, ત્યારે ડાયરેક્ટ એરપોર્ટ ઉપર જઈને જમીશ. ઓલરેડી લેટ થઈ ગયું, 12:30 પહોંચાડવાનો ટાઈમ હતો બસનો, અને અત્યારે 1 વાગી ગયો છે. 4 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે 2 વાગે તો ચેકિંગ કરી લેવું પડે. ચેકિંગ કરીને પછી એરપોર્ટ ઉપર જમીશ. આવે કેબ કેટલી વાર આવે છે, ટાઈમ બતાવે છે 5 મિનિટ. એરપોર્ટ ઉપર પહોંચી ગયો, કેબ બુક કરી હતી, કેબ છોડી દીધો છે મને, અને બસ હવે અંદર એન્ટ્રી કરીશ એરપોર્ટમાં. ઇન્ડિગોમાં ફ્લાઇટ છે આપણે, ઇન્ડિગોનું પહેલાં ગોતવું પડશે કઈ જગ્યાએ છે. અંદર એન્ટ્રી કરી લીધી છે એરપોર્ટમાં. હવે બોર્ડિંગ પાસ કઢાવવાનો છે અને લગેજ આપણે જવા દઈશું અંદર, કારણ કે એક બેગ છે આપણી પાસે, એ અંદર જવા દઈશું, સાથે નહીં રાખીએ, લેપટોપ બેગ સાથે રાખશું. અને બોર્ડિંગ પાસ કઢાવી લો. ચલો ફટાફટ. સારું કીધું જમવાનો રોકાણો, કારણ કે ઓલરેડી બહુ ટ્રાફિક છે અહીંયા. તમે ટૂંકમાં ફ્લાઇટમાં આવતા હોય ને તો 2 કલાક એડવાન્સ લઈને ચાલવું, કારણ કે જો 1 કલાક લઈને ચાલશો ને, 1 કલાકમાં અંદર એન્ટ્રી આપી દે, પણ પછી છે ને બહુ સ્પીડમાં બધું કરવું પડશે તમારે, આમ આરામથી નહીં કરી શકો કોઈ પણ વસ્તુ. ચલો બોર્ડિંગ પાસ કઢાવી લો. બોર્ડિંગ પાસની લાઈન છે અહીંયાથી તમને બોર્ડિંગ પાસ મળશે, અને અહીંયાથી તમારો લગેજ છે તમારે અંદર જવા દેવાનું, જતું રહેશે. બોર્ડિંગ પાસ આવી ગયો છે આપણી પાસે. ગેટ નંબર 2 થી આપણી ફ્લાઇટ છે, પણ હજી એક ચેકિંગ બાકી છે, કારણ કે આપણી પાસે લેપટોપ બેગની એ બધી વસ્તુ હોય, ત્યારે ફાઇનલ ચેકિંગ થશે અને પછી આપણને ગેટ નંબર 2 પાસે જવા દેશે. તો ચલો, એક ચેકિંગ થઈ ગયું આપણી પાસે, જે ટ્રોલી બેગ હતી એ જવા દીધી, અને હવે આપણું ચેકિંગ થશે પોતાનું, ટૂંકમાં લેપટોપ બેગની બધી વસ્તુ ચેક કરશે, અને પછી આપણને ગેટ નંબર 2 પાસે જવા દેશે. હવે જે ચેકિંગ કરવાનું છે ને એમાં બહુ ટાઈમ લાગે, કારણ કે એક વ્યક્તિને બોલાવીને ચેક કરે, અને તમારા બેગની અંદર જે તમારે ફ્લાઇટની અંદર લઈ જવાનો છે ને એ બધો સામાન બહાર કઢાવશે. એ સામાન તમારો આખો ચેક થશે અને પછી તમને ચેકિંગ કરશે આખું, કારણ કે એમાં તમે ગણો ને તો 1.5 કલાક જેવો તો તમારો ટાઈમ જતો હોય. આ રીતના આખું ચેકિંગ કરે. આ બધા છે ને પોતાના બેગ બહાર કાઢશે અને ચેક કરાવશે આખું. તમારો સામાન આખો એક તમને સામાન રાખવા માટે એક આપશે, એની અંદર તમારો લેપટોપ,
પાવર બેંક ને જે કાંઈ બી હોય એ કાઢી દેવાનું. આ રીતના ટ્રેમાં બધી વસ્તુ રાખી દેવાની. ચેક ઇન થઈ ગયું અને અત્યારે ફૂડ કોર્ટમાં આવ્યો. ડોમિનોઝ પાછળ ડોમિનોઝ છે, ત્યાં આપણે ઓર્ડર કરી દીધો. કારણ કે યોગિતાના બર્થડેમાં આપણને પીઝો ખાવા નહોતો મળ્યો. કે એની વાત સાચી હતી, કારણ કે આપણને ખબર જ હતી હવે 4-5 દિવસ બહાર જ ખાવાનું છે. તો આપણે ડોમિનોઝમાંથી પીઝા ઓર્ડર કરી દીધો છે અને બસ જમી લઈશું. વેઇટિંગ એરિયામાં બેઠો છું. હજી 3 વાગ્યા છે અને હમણાં 15-20 મિનિટમાં ચેકિંગ ચાલુ થશે અંદર જવા માટેનું. વેઇટિંગ એરિયા છે. આપણી ફ્લાઇટ લાગી ગઈ છે અહીંયા, કારણ કે ડાયરેક્ટ અંદર જ એન્ટ્રી આપશે ફ્લાઇટની અંદર જ. બાકી ચેકિંગની લાઈન છે. ફાઇનલી હવે જઈશ અંદર ફ્લાઇટની અંદર અને આપણું ચેકિંગ થઈ ગયું છે. જે ફાઇનલ ચેકિંગ હતું એ પતી ગયું. જો આ પાછળ ફ્લાઇટ દેખાય છે તમને, ડાયરેક્ટ જ અંદર એન્ટ્રી છે. આપણે બસ લેવા માટે નથી આવી, ડાયરેક્ટ ફ્લાઇટ લાગી ગઈ છે એટલે અહીંયાથી ડાયરેક્ટ અંદર જ એન્ટ્રી થશે. ફ્લાઇટની અંદર આવી ગયો છું અને સીટ લઈ લીધી છે મેં મારી. બેસી ગયો છું. આપણી વિન્ડો સીટ છે. ઇન્ડિગોની ફ્લાઇટ નથી, આ અલગ ફ્લાઇટ છે. આ કંઈક નવી ચાલુ થઈ હોય એવું લાગે છે. સરખું નામ વચાતું નથી, કંઈક આડું આવી ગયું છે. और ऑक्सीजन का प्रभाव शुरू करने के लिए ऐसे अपने आप खींचें और नाक और मुंह ढककर सांस लेते रहें. ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે અને હવે અહીંયાથી બસ પિકઅપ કરશું. પિકઅપ કર્યા પછી હવે બધું કેબ કરશું એરપોર્ટથી. ઉબેર બુક કરવાની છે. નંબર બેલ્ટ પર સામાન આવી ગયો આઈ થિંક.
આપણું બેગ નથી. હવે કદાચ આપણું બેગ આવી ગયું છે 99%. બહુ વાર લાગી, ખબર નહીં. હજી કદાચ આપણું નથી આપણું નથી હજી. ફાઇનલી આવી ગયું આપણું બેગ. આવી ગયું. આ છે આપણું બેગ. બેગ મળી ગયું છે. પહેલાં કોફી પીવાનો વિચાર છે, કારણ કે માથું દુખવા મળ્યું છે. તો પહેલાં હવે કોફી ગોતી આપણે. કોફી કાં ચા ગમે જે સારું મળશે એ આપણે પી લઈશું. કોફી મળી ગઈ છે, કારણ કે બહુ માથું ચડ્યું હતું અને ટેબ્લેટ ઘરે ભૂલી ગયો છું, એટલે કોફી પીવી જરૂરી હતી. અને કોફીનો ભાવ સાંભળી આમને માથું ઉતરી ગયું. કોફી 200 રૂપિયાની પડી, કારણ કે પછી એરપોર્ટથી બહાર નીકળી જઈશ ને દિલ્હી, એટલે કોઈ જગ્યાએ ટેસ્ટ આવશે જ નહીં. કારણ કે કોફી ચા કોઈ વસ્તુ સારી મળતી જ નથી દિલ્હીમાં, કારણ કે કોઈને અહીંયા બનાવતા જ નથી આવડતી ચા કે કોફી. 4-5 દિવસ રોડવી લેવાનું, કારણ કે મને ખ્યાલ હતો એરપોર્ટ ઉપર કોફી સારી મળી જશે, એટલે મેં ફાઇનલી અહીંયા પી લીધી કોફી. ઉબેરનું પિકઅપ પોઈન્ટ છે, અહીંયા આપણી ટેક્સી આવશે. હવે લાઈનમાં ઊભો છું. હોટલે પહોંચી ગયો છું. મસ્ત ડેકોરેશન કરેલું છે. આપણો રૂમ ઓલરેડી બુક કરેલો છે, ખાલી ચેકિંગ કરવાનું છે.